મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપના ફોર્મ જે વિદ્યાર્થી નથી ભરી શક્યા અથવા તો ભર્યું હોય પણ તેમાં મેરિટમાં નથી આવી શક્યા અથવા તો હાલમાં ધોરણ 9માં આવી ગયા છે, આઈટીઆઈ કરે છે, તેવી દીકરીઓના ઘણા બધા કોલ્સ આવ્યા કે અમારા માટે એવી કઈ યોજના છે જેથી કરીને અમે પણ લાભ લઈ શકીએ અને અમને ભણતરમાં સરળતા રહે. નમસ્કાર મિત્રો, હું છું મલિક શૌકત હુસૈન, કાઉન્સિલર મૌધા નગરપાલિકા. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 2025-26ના બજેટમાં દીકરીઓ માટેની યોજનાઓની ખૂબ જ સરસ અને સારી એવી રકમની ફાળવણી કરવામાં આવી છે અને તેના અંતર્ગત જે લોકો ધોરણમાં અભ્યાસ કરે છે અથવા તો આઈટીઆઈમાં અભ્યાસ કરે છે તેવી દીકરીઓને 9 થી 12 સુધી અને આઈટીઆઈ કરતી હોય તો તેઓને આઈટીઆઈમાં જે સ્કોલરશિપ સરકારે જાહેર કરી છે તે છે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના જે ધોરણ 9 થી લઈને 12 સુધીની દીકરીઓને એમાં સ્કોલરશિપ મળશે અને જે દીકરીઓ આઈટીઆઈમાં અભ્યાસ કરે છે તેમના માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. તો મિત્રો, આના માટે તમારે વિદ્યાર્થીએ તેમની સ્કૂલમાં જ નોડલ ઓફિસર જે હોય છે તે અથવા તો તમારા વર્ગ શિક્ષક અથવા તો તમારા આચાર્યશ્રીને મળવાનું રહેશે અને આ યોજનામાં ફોર્મ એપ્લાય કરવાનું છે તે કહેવાનું રહેશે. અને તેની અંદર આવકની મર્યાદા લગભગ 6 લાખની રાખવામાં આવેલ છે. એટલે કે જે કુટુંબ 6 લાખની આવક મર્યાદા ધરાવતો હોય તે માટે તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે. તો આવી દીકરીઓને જે ઘણા બધા કોલ્સ આવતા હતા કે જે બીજી કોઈ યોજનાનો લાભ નથી લઈ શકતા અને 9મા ધોરણમાં આવી ગયા હતા અથવા તો આઈટીઆઈ કરતા હતા, તેમના માટે આ એક ખૂબ સરસ યોજના છે. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી એનો લાભ લઈ શકે અને લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો. નમસ્કાર.